જ્યારે જ્યારે કોઈ પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવે છે ત્યારે ચર્ચાઓ ચાલે છે કે શું કારણ હોઈ શકે, કેમ અચાનક આ અધિકારીની આ જગ્યા ઉપરથી બદલી કરવામાં આવી, શું કારણ હોઈ શકે, એવો તો કયો વિવાદ એ અધિકારીને નડ્યો છે કે જેના કારણે તેની બદલી કરવામાં આવી. જો કે કોઈ નીચલા કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવે ત્યારે એવું ચર્ચા થાય કે તેમના વિસ્તારની અંદર એવી કોઈ કામગીરી થઈ હશે અથવા તો એ કોઈ કામગીરી વિવાદમાં આવી હશે ત્યારે તેમની બદલી અથવા તેમને સસ્પેન્ડ કરવામાં આવે છે. પરંતુ જ્યારે કોઈ આઈપીએસ કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવે ત્યારે અનેક તર્ક વિતર્કો સામે આવે છે કે કયું કારણ હોઈ શકે. જો એક સાથે એ વધારે પડતા અધિકારીઓ એ અન્ય જિલ્લાઓમાંથી કોઈ શહેરની અંદર અથવા તો કોઈ શહેરની અંદરથી કોઈ જિલ્લાઓની અંદર બદલી કરવામાં આવે ત્યારે એ કોઈ ચર્ચાનો વિષય નથી. પરંતુ ગૃહ વિભાગ દ્વારા જ્યારે કોઈ સિંગલ ઓર્ડર પર કોઈ અધિકારીઓની બદલી કરવામાં આવે ત્યારે અનેક ચર્ચાઓ થાય કે એવું તો શું કારણ હશે કે એક અધિકારીની સિંગલ ઓર્ડર પર ગૃહ વિભાગે અચાનક જ બદલી કરી નાખી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. રાજ્યમાં હાલ બદલીઓ અને ભરતીઓનો દોર ચાલી રહ્યો છે, જેમાં થોડા સમય પહેલા પોલીસ કોન્સ્ટેબલને એએસઆઈ તરીકેનું પ્રમોશન મળ્યું અને ત્યારબાદ એએસઆઈ કક્ષાના પોલીસ કર્મચારીઓને પીએસઆઈ તરીકેનું પ્રમોશન મળ્યું. જોકે ત્યારબાદ થોડા સમય પછી જ પીએસઆઈ કક્ષાના અધિકારીઓને પીઆઈ તરીકેનું પ્રમોશન મળી ચૂક્યું છે. જોકે હવે ગુજરાતની અંદર એ પીઆઈ કક્ષાના અધિકારીઓ પણ રાહ જોઈ રહ્યા છે કે તેમને એસીપી અને ડીવાયએસપી કક્ષાના પ્રમોશન એ ક્યારે મળે. જોકે હવે ગુજરાતની અંદર આઈપીએસ અને આઈએએસ અધિકારીઓની સામે એ અનેક લોકોએ ચર્ચા કરી રહ્યા છે કે ક્યારે બદલી આવે છે. ગુજરાતમાં આઈએએસ અધિકારીઓની બદલી આવી પણ ખરા, અને જેમાં વડોદરાના આઈએએસ અધિકારીની બદલી થતાં અનેક તર્ક વિતર્કો સામે આવ્યા, અનેક એવી ચર્ચાઓ થઈ. આ તમામની વચ્ચે અમદાવાદ શહેરમાંથી એક અધિકારીની બદલી કરવામાં આવી અને તે ચર્ચાનો વિષય બન્યો છે. કેમ કે આ અધિકારીએ થોડા સમય પહેલા જ રાજકોટમાં બનેલી એક ઘટનામાં ખૂબ ચર્ચામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમની પૂછપરછ પણ કરવામાં આવી હતી. અમદાવાદ શહેર ઝોન 1માં ફરજ બજાવતા હતા આઈપીએસ અધિકારી બલરામ મીણા, જેમની અમદાવાદ પોલીસ બેડામાં એક ખૂબ ચર્ચા ચાલી રહી છે કે અચાનક 8 મહિના પહેલા અમદાવાદ શહેર ઝોન 1 ડીસીપીનો ચાર્જ લેનાર એકમાત્ર અધિકારીની બદલી કેમ? જો કે બલરામ મીણાએ અગાઉ રાજકોટ સિટીમાં ડીસીપી તરીકે કામ કરી ચૂક્યા છે, ત્યારબાદ રાજકોટ ગ્રામ્ય એસપી તરીકે પણ તેઓ ફરજ બજાવી ચૂક્યા છે અને ત્યાંથી તેમની સીધી દાહોદ એસપી તરીકે બદલી કરવામાં આવી હતી. દાહોદ જિલ્લા પોલીસ વડા તરીકે જ્યારે તેઓ ફરજ બજાવતા હતા ત્યારે એવી ચર્ચાઓ ચાલી હતી કે અનેક વખત એસએમસીની કાર્યવાહી એ દાહોદની અંદર ચાલી હતી, જેના કારણે તેમની બદલી અમદાવાદ વેસ્ટર્ન રેલવે એસપી તરીકે કરવામાં આવી હોવાની ચર્ચાઓ એ દાહોદ પોલીસ બેડાની અંદર ચાલી હતી. ત્યારબાદ વર્ષ 2024માં અમદાવાદ ખાતે વેસ્ટર્ન રેલવે એસપી તરીકે ફરજ બજાવી રહેલા બલરામ મીણાની અચાનક જ અમદાવાદ શહેર ડીસીપી ઝોન 1 તરીકે બદલી કરવામાં આવી અને અચાનક જ 8 મહિનામાં સિંગલ ઓર્ડર કરી ગૃહ વિભાગ દ્વારા બલરામ મીણાને અમદાવાદમાંથી હટાવીને રાજ્યપાલના એડીસી તરીકે બદલી કરી દેવા પાછળ અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે. જો કે અમદાવાદની અંદર આઈપીએસ અધિકારીઓના એ બેડાની અંદર પણ ચર્ચાઓ ચાલી રહી છે કે અચાનક બલરામ મીણાની બદલી એ સીધા જ રાજ્યપાલના એડીસી તરીકે કેમ? જ્યારે જ્યારે કોઈ આઈપીએસ અધિકારીની બદલી થાય એ ત્યારે ચર્ચાઓ થાય છે કે કદાચ આ અધિકારીએ કોઈ નેતાનો પ્રોટોકોલ નહીં જાળવ્યો હોય અથવા તો કોઈ નેતાનું કામ ના કર્યું હોય તો આ બદલી થઈ હશે. જો કે બલરામ મીણા સામે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડ કેસમાં પૂછપરછ પણ કરવામાં આવી હતી. કેમ કે જ્યારે આ ગેમ ઝોન નિર્માણ થઈ રહ્યો હતો ત્યારે તેઓ રાજકોટ સિટીમાં ડીસીપી તરીકે ફરજ બજાવતા હતા. આ સાથે આ કેસમાં રાજકોટના એડિશનલ કમિશનર ઓફ પોલીસ વિધિ ચૌધરીની પણ પૂછપરછ કરવામાં આવી હતી. એટલે એ બહુ લાંબો ચર્ચાનો વિષય ન બન્યો, પરંતુ રાજકોટની એ ઘટનામાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે કુલ 32 કરતાં પણ વધારે લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. હવે આઈપીએસ કોરુકોન્ડા સિદ્ધાર્થ કે જેઓ રાજ્યપાલના એડીસી તરીકે ફરજ બજાવતા હતા તેઓને ગુજરાત એટીએસમાં એસપી તરીકે મૂકવામાં આવ્યા અને રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આઈપીએસ બલરામ મીણાની એકાએક ગાંધીનગર રાજ્યપાલના એડીસી તરીકે
બદલી કરવામાં આવતા એ ચર્ચાનો વિષય બન્યો છે. જો કે આઈપીએસ બેડામાં એક ચર્ચા એ પણ ચાલી રહી છે કે અમદાવાદ ખાતે ડીસીપી ઝોન 1 તરીકે ફરજ બજાવતા હતા અને તેની પહેલાં આઈપીએસ બલરામ મીણાએ જ્યારે વેસ્ટર્ન રેલવે એસપી તરીકે ફરજ બજાવતા હતા ત્યારે રાજ્યપાલના એડીસી માટે ઇન્ટરવ્યૂ પણ આપી ચૂક્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે કે જ્યારે તેઓ વેસ્ટર્ન રેલવેની અંદર એસપી તરીકે હતા તે દરમિયાનથી જ તેમની એવી ઈચ્છા હતી કે તેમની બદલી એ રાજ્યપાલના એડીસી તરીકે થાય, પરંતુ ત્યારબાદથી તેમને સીધા જ અમદાવાદ ઝોન 1ના ડીસીપી તરીકે મૂકવામાં આવ્યા અને 8 મહિનાના ટૂંકા ગાળા દરમિયાન અચાનક એક સિંગલ ઓર્ડર થયો, જેને લઈને ગૃહ વિભાગે એક સિંગલ ઓર્ડર પર 5 એપ્રિલના રોજ રાજ્યપાલના એડીસી તરીકે ફરજ બજાવતા આઈપીએસ કોરુકોન્ડા સિદ્ધાર્થને ગુજરાત એટીએસના એસપી તરીકે નિમણૂક કરવામાં આવી અને સાથે જ જ્યારે અમદાવાદ ઝોન 1 ડીસીપી બલરામ મીણાને રાજ્યપાલના એડીસી તરીકે મૂકવામાં આવ્યા હતા. હવે આ ચર્ચાઓ એ પોલીસ બેડાની અંદર થઈ રહી છે કે વર્ષ 2024 દરમિયાન એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું રાજ્યપાલના એડીસી માટે અને કદાચ એના જ કારણોસર આ બદલી થઈ હોવાની ચર્ચા ચાલે છે. જો કે આઈપીએસ બેડાની અંદર આ ચર્ચાઓ ચાલે છે, પરંતુ કેટલાક લોકો એવી પણ ચર્ચાઓ કરી રહ્યા છે કે અચાનક આ સિંગલ ઓર્ડર બદલી કેમ કરવામાં આવી, તેનું સાચું કારણ શું હોઈ શકે તે હજુ સુધી સામે નથી આવ્યું. પરંતુ જો તમે જાણતા હોય કે અચાનક એક સિંગલ ઓર્ડર કરવામાં આવ્યો અને સિંગલ ઓર્ડરથી જ રાજ્યપાલના એડીસી તરીકે ફરજ બજાવતા આઈપીએસ સિદ્ધાર્થની બદલી સીધી જ એટીએસ ખાતે કરવામાં આવી અને અમદાવાદ ડીસીપી ઝોન 1 તરીકે ફરજ બજાવતા જે અધિકારી હતા બલરામ મીણા, તેમની સીધી જ બદલી રાજ્યપાલના એડીસી તરીકે કેમ કરવામાં આવી તે પણ એક ચર્ચાનો વિષય છે. તમારું શું માનવું છે અમારા અહેવાલને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.